વાલીઓને સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે, જે આપને બતાવવો છે। પાટણની વાત કરવી છે, જ્યાં હારીજના ધાબા પરથી પટકાતા એક બાળકનું મોત નીપજ્યું। 2 દિવસની સારવાર બાદ બાળક આખરે મોતને ભેટ્યો છે। પરિવારમાં શોકનો માહોલ છે। 2 દિવસ પહેલા બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો। પતંગ ચડાવવા માટે ધાબા પર ગયો હતો આ બાળક, જે અચાનકથી નીચે પટકાયો હતો। 10 વર્ષીય બાળકના મોતથી પરિવાર પણ શોકમાં ગરકાવ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। પ્રેમલ, 10 વર્ષના બાળકનું ધાબા પર પડવાથી મોત નીપજ્યું છે, આ સમગ્ર મામલો શું રહ્યો? પ્રેમલ, ચોક્કસથી જે પ્રકારે 25 તારીખના રોજ રજા હતી તે દરમિયાન જ હારીજની અંદર એક કિશોર જે પોતાના ધાબા પર ચડ્યો હતો અને પતંગ ચગાવી રહ્યો હતો। તે દરમિયાન જ અચાનક ધાબા પરથી નીચે પટકાયો હતો। ત્યારે આ ઘટનાની જાણ પરિવારજનોને થતા તેમજ આસપાસના લોકોને થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાળકને પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 2 દિવસની સારવાર બાદ તેનું કરુણ મોત નીપજવા પામ્યું છે। તે ઘટનાને લઈને હાલ તો પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વાલીઓ માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે, કારણ કે સામે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, ત્યારે ધાબા પર નાના બાળકો ચડતા હોય છે, ત્યારે વાલીઓ દ્વારા પણ તેમના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી બને છે। બિલકુલ જી, આભાર પૂરી માહિતી માટે।